હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે તમારો ડિપ્લોમા મિકેનિકલ જે ઓલ્ડ સિલેબસ હતો એની અંદર સેમ 5ની અંદર આવે છે અને ન્યૂ સિલેબસ જે છે એની અંદર સેમ 6ની અંદર આવે છે. બંનેની અંદર ટોપિક સેમ છે. ટોપિક આપણે જોવાના છે પ્રેશર વેસલ. ઓકે, આ પહેલાં આપણે ચેપ્ટર નંબર 1 જે હતું એ કમ્પ્લીટ કરેલું છે. તો એ ના જોયું તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાં તમને મળી જશે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરજો, જેથી હું ઇઝી ટુ હાર્ડ એવી રીતની મેં આખી વિડીયો સિરીઝ બનાવેલી છે. સો વચ્ચેથી જોશો તો ખબર તો તમને પડશે જ, પણ જે આગળના ઇઝી ન્યુમેરિકલ છે તમારા સ્કીપ થઈ જશે. સો સ્ટેપ બાય સ્ટેપ જોશો. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રેશર વેસલ. પ્રેશર વેસલનો જે ટોપિક છે ઓલમોસ્ટ તમારો 3 વિડીયોની અંદર મેં ડિવાઈડ કરેલો છે, 3 કે 4 વિડીયોની અંદર. ફર્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું બેઝિક એની જેટલી બી ફોર્મ્યુલાઝ છે એ, અને એક ન્યુમેરિકલ સોલ્વ કરીશું. અને નેક્સ્ટ અપકમિંગ 2 કે 3 વિડીયોની અંદર બીજા સેમ ટાઈપના થોડાક વેરાયટીવાળા ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે પ્રેશર વેસલ. પહેલાં તો એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. સ્ક્રીનશોટ પછી લઈ લેજો હું તો કહું ત્યારે. તો 2 ટાઈપના સિલિન્ડર હોય છે, એક થિન સિલિન્ડર અને એક હોય છે તમારું થિક સિલિન્ડર. તો ખાસ તમારે એક્સટર્નલ વાયવાના પર્પઝથી બી યાદ રાખવાનું કે થિન સિલિન્ડર ક્યારે કહેવાય અને થિક સિલિન્ડર ક્યારે કહેવાય. સો D/T, ઓકે, ડાયામીટર અને થિકનેસનો રેશિયો જો 10 કરતાં વધારે હોય તો એને કહેવામાં આવે છે થિન રેશિયો. ઓકે, 10 અથવા 10 કરતાં વધારે, અને એના કરતાં ઓછો હોય તો એને શું કહેવામાં આવે છે? થિક સિલિન્ડર. તો ખાસ તમારે એક્સટર્નલ વાયવાના પર્પઝથી બી યાદ રાખવાનું છે. જો થિન સિલિન્ડર હોય તો એના માટે ટી, એટલે મારે થિકનેસ શોધવી હોય તો શું ઇક્વેશન થાય? P × D/2 × સિગ્મા TH, ઓકે, ઇન્ટુ એફિશિયન્સી. આ ઈટા છે એફિશિયન્સી, તમને આપેલી હશે 80%, 85%, 90%. તમે જો દાખલા વાંચ્યા હશે તો તમને આઈડિયા હશે. તો આ જે છે એ શું કહેવામાં આવશે? હૂપ સ્ટ્રેસ. જે સિગ્મા TH લખ્યો છે, બરાબર, એ શું છે? તમારું હૂપ સ્ટ્રેસ, અથવા તો એને કહેવામાં આવે છે સર્કમ્ફરન્શિયલ સ્ટ્રેસ. એવી જ રીતે બીજું હોય છે લોંગિટ્યુડનલ સ્ટ્રેસ. ઓકે, તો લોંગિટ્યુડનલ સ્ટ્રેસનો સિમ્બોલ શું છે? સિગ્મા TL. ઓકે, સો PD/4 સિગ્મા TL ઇન્ટુ એફિશિયન્સી. ઓકે, આના પરથી થિકનેસ મળે. બીજું તમને પૂછે છે કે ફાઇન્ડ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ માટે ઇક્વેશન શું છે? તો કે હૂપ સ્ટ્રેસ માઇનસ લોંગિટ્યુડનલ સ્ટ્રેસ ડિવાઈડ બાય 2. તો આ તમારા થિક સિલિન્ડરના આટલી ફોર્મ્યુલા છે. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ, થિન સિલિન્ડરની. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ થિક સિલિન્ડરની. તો થિક સિલિન્ડર જો હોય, મતલબ તમારો રેશિયો 10 કરતાં ઓછો હોય, તો T = R સિગ્મા મેક્સ પ્લસ P અપોન સિગ્મા T મેક્સ માઇનસ P હોલ -1. આ ખાસ ધ્યાન રાખજો, -1 આખું ડિવાઈડ કર્યા પછી -1 કરવાનું છે, મલ્ટીપ્લાય બાય R એટલે રેડિયસ. એમાં જ સેમ હૂપ સ્ટ્રેસ. સો P = R02 પ્લસ RI², મતલબ આઉટર રેડિયસ ઇનર રેડિયસ, બરાબર, ને અપોનમાં R02 માઇનસ RI². એવી જ રીતે લોંગિટ્યુડનલ સ્ટ્રેસ. સો DI² માઇનસ P અને D02 માઇનસ DI². આ જે છે રેડિયસના ફોર્મમાં છે અને આ જે છે ડાયામીટરના ફોર્મમાં છે. ઓકે, માઇનસ P છે અને નીચે શું છે? એ જ DI એટલે ઇન્ટરનલ, O એટલે આઉટર, I એટલે ઇન્ટરનલ. ઓકે, સો આટલા ફોર્મ્યુલા છે, તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, વિડીયો પોઝ કરીને. સો આપણે આ વિડીયોની અંદર એક સિમ્પલ ન્યુમેરિકલ છે સોલ્વ કરીશું, જે તમને 3-1 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે. ઓકે, આ એક ફર્સ્ટ છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. જે 4th નંબરનો છે એકદમ ઇઝી છે. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા જે 3 છે આપણે સોલ્વ કરીશું. સો આખું જે ચેપ્ટર છે તમારા 4 વિડીયોની અંદર ડિવાઈડ થશે. શું કીધું છે? ઇફ ધ વેલ્યુ ઓફ ઇન્ડ્યુસ હૂપ સ્ટ્રેસ, ઓકે, હૂપ સ્ટ્રેસ તમને આપ્યો છે સિગ્મા. હૂપ સ્ટ્રેસને શું કહેવાશે? આપણે સિગ્મા સર્કમ્ફરન્શિયલ બી કહેવાશે અથવા તો હૂપ સ્ટ્રેસ બી કહેવાશે. ઓકે, તો સિગ્મા TH કેટલો આપ્યો છે? સિગ્મા TH આપ્યો છે તમને 120 મેગાપાસ્કલ. ઓકે, અને લોંગિટ્યુડનલ આપ્યો છે સિગ્મા TL કેટલો આપ્યો છે? તો કે 60 મેગાપાસ્કલ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસ, એટલે ટાઉ મેક્સ આપણે શું કરવાનો છે? ફાઇન્ડ કરવાનો છે. તો મેં તમને હમણાં જ કીધું હતું કે ટાઉ મેક્સ શોધવું હોય, બરાબર, ટાઉ મેક્સ આપણે શોધવું હોય તો હમણાં જ મેં તમને ફોર્મ્યુલા સમજાઈ કે ટાઉ મેક્સ માટે શું કરવું પડશે? તો કે સિગ્મા TH એટલે કે હૂપ સ્ટ્રેસ માઇનસ લોંગિટ્યુડનલ સ્ટ્રેસ ડિવાઈડ બાય 2. બરાબર, એકદમ સિમ્પલ છે. એટલા માટે જ મેં તમને કીધું કે આ 2 કે 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. સિગ્મા TH માઇનસ સિગ્મા TL ડિવાઈડ બાય 2. ઓકે,
મેગા પાસ્કલ, બરાબર. તમને અહીંયા શું આપ્યું છે? 120 મેગા પાસ્કલ. હવે તમને આઈડિયા હોવો જોઈએ કે 1 મેગા પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર mm સ્ક્વેર થાય. સો 120 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. યુનિટ કન્વર્ઝન તમે બુક જે બનાવી છે અથવા જ્યાં બી તમે પ્રેક્ટિસ કરતા હો ત્યાં સાઈડમાં લખતા જજો. હું તમને એક શેર તો કરવાનો જ છું, પણ ત્યાં સુધી તમે આ જે યુનિટ કન્વર્ઝન છે ખાસ લખતા જજો. તો શું આવશે આન્સર? 120 માઇનસ 60 ડિવાઈડ બાય 2. ઓકે, કેલ્ક્યુલેશનની બી જરૂર નથી, સિમ્પલ થઈ જશે. 120 માઇનસ 60 કેટલા થાય? તો કે 60 ડિવાઈડ બાય 2. સો આન્સર કેટલો આવશે? 30 ન્યૂટન પર mm સ્ક્વેર. અને પછી તમારે શું લખવાની એની આન્સર લાઈન? ક્વેશ્ચન જે રીતે પૂછ્યો હોય કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. સો મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇઝ 30 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, 2-3 માર્ક્સની અંદર આ સમ તમને આવું પૂછાઈ શકે. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે આ જ ચેપ્ટરના જે બીજા ન્યુમેરિકલ્સ છે જોઈ લઈશું. ત્યાં સુધી તમે આ જે બી ફોર્મ્યુલાઝ છે, ફોર્મ્યુલા એકવાર એને પ્રોપર વેની અંદર સમજી અને યાદ રાખવાનો ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.